મહાશિવરાત્રિના મેળાનો પ્રારંભ થયો છે ત્યારે દેશ વિદેશથી સાધુ સંતો પણ આ મહાશિવરાત્રિના મેળામાં ઉમટી પડ્યા છે। કિન્નર સમાજ પણ છેલ્લા 5 વર્ષથી મહાશિવરાત્રિના મેળાનો ભાગ બન્યા છે। 5 વર્ષ પહેલા કિન્નર અખાડા જૂના અખાડા સાથે ગઠબંધન કરી જૂના અખાડા સાથે જોડાયા હતા અને શિવરાત્રિ દરમિયાન કિન્નર અખાડાના સંતો ભવનાથ ખાતે આવી પહોંચી 5 દિવસ સુધી ધૂણા ધખાવી માં ત્રિપુરા સુંદરી બહુચરમાની આરાધના અને ભક્તિમાં લીન થાય છે। તેમજ મોટી સંખ્યામાં ભક્તો પણ ઉમટી પડે છે અને કિન્નર સમાજના સંતોના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। મહાશિવરાત્રિના દિવસે રાત્રિના સમયે નીકળતી રવાડીમાં પણ કિન્નર અખાડાના સંતો જોડાશે અને તમામ ભક્તોને દર્શન આપશે અને જૂના અખાડા સાથે જોડાઈ અને અમૃત સ્નાન પણ કરશે। श्री महाकाल ओम नमो नारायण जय गिरनारी हर हर महादेव जय माँ त्रिपुर सुंदरी। हूँ श्री पंचदश नाम जूना अखाड़ा एवं किन्नर अखाड़ा थी महामलेश्वर श्री श्री 1008 गिरनारी माताजी અને સ્વીટોમાંથી આપ સૌ મને જાણો છો। છેલ્લા કેટલાય વર્ષથી 4-5 વર્ષ થઈ ગયા ત્યારથી કિન્નર અખાડાએ જૂના અખાડા સાથે ગઠન કર્યું છે અને જૂના અખાડા સાથે જોડાઈને અહીંયા અમે લોકો અહીંયા શિવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અહીંયા બિરાજમાન થઈએ છીએ અને 4-5 વર્ષથી અહીંયા શિવરાત્રિનો ઉત્સવ આવીએ છીએ અમે લોકો। કિન્નર અખાડાની અંદર તો ઘણા બધા કિન્નરો જોડાયેલા છે પણ અત્યારે તમને ખબર હશે તો કુંભ પણ ચાલુ છે, ત્યાં આગળ કિન્નરો છે બધાય અને અહીંયા પણ કિન્નરો છે। એટલે મહત્વ કિન્નર અખાડાનું એ છે કે અમે મા ત્રિપુર સુંદરી બાલા બહુચરમાની આરાધના સાધના અને ભક્તિ કરીએ છીએ અને પરમ કૃપાળુ ભોળાનાથનું રૂપ જે બીજું છે અર્ધનારેશ્વર એની ભક્તિ કરીએ છીએ અને આવેલ તમામ જેટલા ભક્તો હોય જે લોકો એક આસ્થા અને શ્રદ્ધાથી અહીંયા આવતા હોય એમને આશીર્વાદ આપીએ છીએ અને બધા આશીર્વાદ લઈને અને પોતાની જાતને બહુ ધન્યતા અનુભવે। એ જે તમામ અખાડા જે રીતના શાહી સ્નાન તો ના કહેવાય પણ અમૃત સ્નાન માટે જશે એમાં ખાસ જૂના અખાડા સાથે અમે જોડાઈને કિન્નર અખાડો પણ અમૃત સ્નાન માટે જશે અને તમામ ભાવિ ભક્તોને દર્શન આપશે।